મારું નામ ભરતભાઈ કાલરિયા છે। હું મોવિયાનો રહીશ છું અને મારા જ ખેતરમાં આ થાંભલાની વીજ લાઈન નીકળે છે। એના અત્યારે બીજા ઘણી જગ્યાએ ફાઉન્ડેશન ભરી દીધા છે, પોલ ઊભા કરી દીધા છે, પણ આજે સતત 2 મહિનાથી હું આની સામે લડું છું અને મારા આ પડામાં હજી આજની તારીખમાં મેં કોઈ વસ્તુ થવા નથી દીધી। અને આ એક માધ્યમને આ અમે અહીંયા ઉપવાસ આંદોલન એટલા માટે કર્યું છે કે દરેક લોકો ખેડૂતો જાગૃત થાય। આજે અમારા પડામાં એવું છે, એવી હજી 4 લાઈન આવે છે, તો હજી દરેક સર્વે નંબરોનો આ લોકો ઉપયોગ કરી લે અને વાવવા લાયક ખેતી કોઈ ખેડૂતની નહીં રહે, તો એની માટે ખેડૂતો જાગે અને એક થાય, આવી અમારી માંગ છે। ઓકે, જય જવાન જય કિસાન। મારું નામ છે ભાવિસાબેન મુકેશભાઈ બુટાણી। અમારી જમીન ભિખારામાં આવેલી છે, 5 વીઘા જમીન છે અને એમાં મોટો હોર્સ પાવરનો થાંભલો ઊભો કર્યો છે। અમારે જો થાંભલોય નથી જોતો અને એનું વળતરય નથી જોતું। અમારી મિલકત છે ને એ કામીને ખાવી છે। અમારા છોકરા અમારે ચાહે ક્યાં, અમે ખેતી જ કરીશું, બીજું કાંઈ અમારે છે નહીં। તમને થાંભલો નહીં કોઈ કોન્ટ્રાક્ટ દ્વારા કોઈ નોટિસ આપી? કોઈ અમને નોટિસ આપવા નથી આવ્યા। અમને ખબર વિના ખાડા ખોદી ગયા હતા અને પછી કીધું જબરજસ્તી ખાડા ખોદીને નહીં તમે કરવા દો તો અમારે પોલીસ આવીને તમને કે ગમે એ કરીને ખાડા ખોદી છે ને થાંભલો ફરજિયાત તમારે ઊભો કરવામાં આવશે જ। થાંભલો ઊભો કર્યા બાદ તમે કોઈને ગ્રામ પંચાયત? અમે ગ્રામ પંચાયતને કીધું અમારો થાંભલો જોતો નથી, કે હવે એ સરકારી કામ છે, થાંભલો આવી જ ગયો છે તમારા, અમને આવશે જ, તમારું કંઈ આવશે નહીં। તો આગામી સમયમાં તમારી શું માંગ? અમારે એક જ માંગ છે, અમારે થાંભલો ન જોતો ને વળતાય ન જોતો। અમારે ખેતી છે, અમારે ખેડીને ખાવાની છે અને અમારે જમીન રાખી મૂકી છે, અમારે કાંઈ વેચવી નથી, અમારે ખેડીને ખાવાની છે। આજ રોજ મોવિયા ગામે ખેડૂતોની એક પ્રતિક ઉપવાસની છાવણી જે છે તે રાખવામાં આવી છે। એનું કારણ છે કે ભાઈ એક ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક કાલાવડ ખંડેરાથી ઘેલા સોમનાથ 400 kV વીજ લાઇન પસાર થાય છે, જે વીજ લાઇનની અંદર જેને આપણે આપણી ભાષામાં કહીએ કે અગડમ બગડમ પદ્ધતિથી નાખવામાં આવે છે, કે જે સર્વે છે, સર્વે કરતાં પણ લોકેશન દોઢી નાખ્યા છે અને વળતર આપવાની કોઈ અગાઉથી જાહેરાત કે લેખિતમાં આપેલ નથી। અને અમારા અત્યારે જે આ ખરીફ પાકને વાવવાનો સમય હોય, વરસાદ માથે તોરી રહ્યો હોય, આવા સમયે તેઓ આ થાંભલાનું કામ કરવા આવવા માટે બળજબરી કરી રહ્યા છે। આવા બધા કારણોસર અમે આજે ખેડૂતો ગોંડલ તાલુકાના 17થી વધારે ગામના ખેડૂતોના ખેતરમાં આશરે 150થી વધુ ખેડૂતોના ખેતરમાં આ વીજ પોલો આવે છે, એ બધા અહીંયા આજે ભેગા થઈ અને આમાં એક દિવસનો ચોક્કસ લોકોએ એટલે કે 5-6 લોકોએ પ્રતિક ઉપવાસનું ગોઠવણ કરેલી છે। અને આજના રોજ અમારે હવે આ થાંભલાના વળતર માટે, આ થાંભલો નાખવા દેવો કે ન નાખવા દેવા માટે અને અલગ લોકેશન ઉપર થાંભલા ઊભા કર્યા છે એને રહેવા દેવા કે ન રહેવા દેવા માટેની જે અમારે લડત કરવાની છે એની વ્યૂહરચના પણ આજે અમે અહીંયાથી બનાવીશું। તદુપરાંત અમારા ગોંડલ તાલુકાના જે આજના પ્રતિક ઉપવાસના કાર્યક્રમની અંદર જે અમે બેનર માર્યું છે, એ જેતપર મોરબીના જે આંદોલન છે ચાલી રહ્યું છે થાંભલા બાબતનું, એને અમારું સમર્થન સીધું અને ખુલ્લું જાહેર કરેલ છે। અને ગોંડલ તાલુકાના મોવિયા ગામથી આ શરૂઆત છે। હજી અમારું એવું અમને જાણવા મળ્યું છે કે આ એક લાઈન જે છે એ તો એક ખાલી અત્યારે પ્રસ્થાપિત કરવાની બાબત છે, પણ હજી આવી 4 લાઈનો બીજી પ્રસ્થાપિત થવા જઈ રહી છે। અને અમારી પૂરેપૂરી નારાજગી એ છે કે ભાઈ કાલાવડથી ઘેલા સોમનાથ જવું હોય તો સાપર વેરાવળવાળી લાઈન સીધી પડે, તો આ લાઈન શું કામ લીધી ગોળાવીને મારીને? એનો સ્પષ્ટ અમને ખુલાસો કલેક્ટરના માધ્યમથી આપવામાં આવે। બધા ખેડૂત ખાતેદારોએ કલેક્ટરની અંદર નોટિસ અનુસાર પોતાના વાંધા જવાબ રજૂ કર્યા છે। એની અંદર ડોક્યુમેન્ટની જે ડિમાન્ડ કરેલી છે કે સર્વે કરેલો, સર્વેના રિપોર્ટથી માંડી અને અમારે જે અમારે આગળ જોઈ છે તે તમામ ડોક્યુમેન્ટ અમે એની પાસે માગ્યા છે, અમને આપ્યા નથી અને આપવાના છે કે નથી આપવાના એ પણ હજી અમને ખબર નથી। એટલે અમારે આ ફરજ પડી છે આંદોલન કરવાની। સરકાર નહીં સ્વીકારે તો આવનારા દિવસોમાં? સરકાર નહીં સ્વીકારે તો સરકારને તો અમે મોકલી છે ને, ખેડૂતે મોકલી છે ને, એને ઉતારતા આવડે છે અમને।